જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મારી ચેનલ સેકન્ડ ઇનિંગ્સમાં આપ સર્વેનું સ્વાગત છે. ઉનાળો આવતા પૂરી થાય છે રાહ. ફળોના રાજા, સર્વના પ્રિય એવી સુમધુર કેરીની એટલે કે મેંગો. કેરી સૌથી લોકપ્રિય ફળ તો છે જ, પણ ગુણો અને ફાઈબરનો પણ ભંડાર છે. કેરીની કટકી, ચીરિયા, મિલ્કશેક, કેરીની બરફી અને કેરી રસપુરીની મજા તો કંઈક અલગ જ છે. પણ કેરીની સાચી મજા તો ત્યારે જ આવે જ્યારે કેરીની ક્વોલિટી હોય. આજના સમયમાં તે પારખવું ખૂબ જ અઘરું છે, કેમ કે કાર્બાઇડ જેવા તત્વોથી પકવેલી કેરીઓ બજારમાં ખૂબ જ ઉભરાય છે. તો આજના વિડીયોમાં આપણે મળશું 50 વર્ષ જૂના હજારો પરિવારોના વિશ્વસનીય કેરીના વ્યાપારી મુન્ના મેંગોને. કેરીઓ 100% ઓર્ગેનિક હોય છે, જેનો સ્વાદ, રંગ, રૂપ મારો વર્ષોનો અનુભવ અને ગેરંટી છે. मेरा जो मैंगो का है मैडम वो है देवगढ़ का अल्फांसो और देवगढ़ की पायरी प्लस रत्नागिरी। बट देवगढ़ को हम लोग ज़्यादा प्रमोट करते हैं। देवगढ़ का जो स्वाद है एकदम बेमिसाल, और जो भी हम लोग बगीचे से लाते हैं सब वो ऑर्गेनिक बगीचे हैं, जो देवगढ़ में कहीं विजय दुर्ग के एरिया के हैं, तो वहाँ के जो स्पेशली समझिए कि जो ऑर्गेनिक फार्म है ना, उसी बगीचे का हम लोग ला करके माल कस्टमर को हम लोग देते हैं। इसका खाने में स्वाद बहुत ही बेहतरीन और सुगंध भरा होता है। हमारे पास देखिए साइज़ के हिसाब से सब हमने ग्रेडिंग किया हुआ है। ये स्मॉल साइज़ है, मीडियम है, लार्ज है, एक्सेल है, जम्बो है, और ये सब साइज़ के डिटेल लिखे हुए हैं। तो इसमें साइज़ कितने ग्राम से कितने ग्राम का आता है उस हिसाब से हम लोग ग्रेडिंग करके लोगों को देते हैं। मतलब साइज़ में भी कोई आदमी चीट ना कर पाए और क्वालिटी में भी ना चीट कर पाए। जो भी एक पीस ख़राब निकलेगा हम लोग रिप्लेसमेंट भी देते हैं। તો ચાલો આપણે ફ્રેશ કેરી તો લઈ આવ્યા જ છીએ. તો તેમાંથી આપણે બનાવીએ બાળકો અને મોટાઓની ફેવરેટ મેંગો ફ્રૂટી, જે કલર, કેમિકલ, પ્રિઝર્વેટિવ વાળા બહારના પીણા કરતાં લાખ દરજે ફાયદાકારક છે.
તો આશા છે તમને આ વિડીયો જરૂરથી ગમ્યો હશે અને આ વખતે સિઝનની કેરીઓ પારખીને લેજો અને મારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.